બાળકો, આપણે ગતિના પહેલા લેક્ચરમાં એટલે કે લાસ્ટ લેક્ચર હતું, એટલે કે પહેલું લેક્ચર ગતિ લીધું હતું, એમાં ગતિની અવસ્થાઓનો અભ્યાસ કર્યો હતો, સંદર્ભ બિંદુની વાત કરી હતી, સાથે સાથે આપણે સ્થાનાંતર અને અંતરની પણ વાત કરી હતી. હવે નોટ અને પેન કાઢો, બાજુમાં ચોપડી પણ રાખજો. ચોપડીનું પેજ નંબર 100 છે. પેજ નંબર 100 ઉપર પ્રશ્નો, જેમાં પહેલો પ્રશ્ન તમારો કંઈક આવો છે. પદાર્થ દ્વારા કંઈક અંતર કપાય છે. તો શું તેનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે? ચોપડીને આધારે આપણે બે જવાબ આપી શકીએ. નંબર 1, જો કોઈ પદાર્થ એ બિંદુથી શરૂઆત કરી અને વર્તુળાકાર ગતિ પૂરી કરી અને ફરી પાછો એ બિંદુએ જ ફરે, તો તેનું સ્થાનાંતર શું કહેવાય? શૂન્ય કહેવાય. એટલે શૂન્ય હોઈ પણ શકે જો મૂળ સ્થાને પદાર્થ પાછો ફરે, તો સ્થાનાંતર શું હોય? શૂન્ય હોય. અને મૂળ સ્થાને પાછો ન ફરે તો સ્થાનાંતર શૂન્ય ન હોય. ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટ લખી નાખો. હવે દાખલો બીજો પ્રશ્ન છે જે આપણે લઈએ છીએ. શું કહે છે? 10 મીટર લંબાઈના ચોરસ ખેતરની ધારે કોઈ એક વ્યક્તિ છે 40 સેકન્ડમાં એક ચક્કર પૂરું કરે છે. તો 2 મિનિટ અને 20 સેકન્ડ પછી અને 20 સેકન્ડ તેણે કેટલું સ્થાનાંતર કર્યું હશે? જો આ દાખલામાં આપણે અંતર નથી પૂછ્યું, શું કીધું છે? સ્થાનાંતર. આપણે છેલ્લા લેક્ચરમાં, એટલે કે પહેલા લેક્ચરમાં છેલ્લે દાખલો લીધો તેમાં અંતર અને સ્થાનાંતર બંને કીધું હતું. હવે જુઓ, ખેતર કેવું છે? ચોરસ છે. ખેતર ચોરસ છે. હવે ખેતરની લંબાઈ 10 મીટર છે. એટલે આ પણ 10 મીટર હોય, આ પણ 10 મીટર હોય, આ પણ 10 મીટર હોય અને આ પણ 10 મીટર હોય. રાઈટ? હવે વ્યક્તિ માની લો કે એ બિંદુથી શરૂઆત કરી અને ફરી પાછો એ બિંદુએ પહોંચે, એટલે કુલ કેટલું અંતર કાપે? 40, 40, 40 અને 40. એટલે એક ચક્કર માં, એટલે કે 40 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું? 40 મીટર. જો 10, 10, 10 અને 10. ખેતર કેવું છે? ચોરસ છે. એટલે કે 40 સેકન્ડમાં 40 મીટર અંતર કાપે છે.
આપણે 2 મિનિટ અને 20 સેકન્ડ એટલે 2 મિનિટ એટલે 60 સેકન્ડ વત્તા 60 સેકન્ડ અને વત્તા 20 સેકન્ડ એટલે કુલ 140 સેકન્ડ. રાઈટ, 140 સેકન્ડ. હવે જો 40 સેકન્ડમાં કાપેલું અંતર બરાબર 40 મીટર. તો કેટલું? 140 સેકન્ડમાં કાપેલું અંતર બરાબર કેટલું? તો 140 ગુણ્યા 40 છેદમાં 40. 40 ઉડી ગયા એટલે કેટલા આવશે? 140 મીટર અંતર કાપે છે. કુલ અંતર કેટલું કાપ્યું? 140 સેકન્ડમાં 140 મીટર, જે આપણો જવાબ નથી. આપણને શું કહે છે? તેણે કરેલું સ્થાનાંતર શોધો. તો હવે જુઓ, આપણે આ ભાગમાં દર્શાવીએ છીએ અહીંયા. ધ્યાનથી સમજો, 40 મીટર અંતર કાપે ત્યારે એક ચક્કર પૂરું થાય છે. 40 મીટર અંતર કાપે ત્યારે 40 સેકન્ડમાં એક ચક્કર પૂરું થાય. તો જુઓ, 140 મીટરમાં કાપેલું અંતર માટે 140 ના છેદમાં 40 મીંડ ઉડી ગયું. 7 છેદમાં 2 એટલે 3.5. કેટલું આવશે? 3.5 એટલે 3 આખા અને 1 અડધું. 3 આખા એટલે જુઓ, 1 વાર, 2 વાર, 3 વાર અને ત્રીજું અડધું એટલે સી બિંદુએ પહોંચ્યું હશે. એટલે એ થી સી સુધીનું અંતર કાપેલું હશે. રાઈટ, સમજાય છે? એ થી સી સુધીનું અંતર કાપ્યું હશે. બરાબર છે? તો જુઓ, આટલું સમજાઈ ગયું. બોર્ડ નાનું છે એટલે બાકીનો ભાગ અહીંયા તમને સમજાવું છું. એટલે એ થી સી સુધી. હવે જો આ કાટકોણ ત્રિકોણ દેખાય છે એટલે પાયથાગોરસનો ઉપયોગ થાય. 8મા ધોરણમાં આવે છે, એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ. બરાબર છે? પણ તમારે યાદ રાખવાનું કે ચોરસમાં કર્ણનું માપ હંમેશા કર્ણ બરાબર વર્ગમૂળ 2 ગુણ્યા બાજુ. એટલે વર્ગમૂળ 2 ગુણ્યા 10 એટલે 10 વર્ગમૂળમાં 2 મીટર સ્થાનાંતર કર્યું હશે. દાખલો ફરીથી સમજીએ. જુઓ, 10 મીટર લંબાઈના ચોરસ ખેતરની ધારે 40 સેકન્ડમાં એક ચક્કર પૂરું થાય છે. તો 2 મિનિટ અને 20 સેકન્ડ પછી તેને કેટલું સ્થાનાંતર કર્યું હશે? અંતર નથી પૂછ્યું. તો આપણે એક ચોરસ આકૃતિ દોરી. એક ચક્કર 40 સેકન્ડમાં પૂરું કરે છે એટલે 10, 10, 10 અને 10 એટલે કુલ 40 મિનિટ થઈ. બરાબર. હવે 2 મિનિટ અને 20 સેકન્ડ એટલે 60 વત્તા 60 વત્તા 20 એટલે 140 સેકન્ડ થઈ. એટલે કે 40 સેકન્ડમાં 40 મીટર અંતર કાપે તો 140માં કેટલું? તો 140 ગુણ્યા 40 ના છેદમાં 40. 40 ઉડી ગયા એટલે 140 મીટર અંતર કાપ્યું કહેવાય. પણ આપણે સ્થાનાંતર કીધું છે એટલે 40 મીટર અંતર કાપે તો એક ચક્કર પૂરું કહેવાય. જો 10, 10, 10, 10 અને 10 એટલે 40 મીટરે એક ચક્કર પૂરું થાય તો 140 કેટલા? તો 140 ના છેદમાં 40 મીંડ ઉડી ગયું. 7 દુ 14, 2 દુ 4, 7 ભાગ્યા 2 એટલે 3.5 એટલે 3 આખા ચક્કર અને 1 અડધું એટલે એ થી અડધું એટલે જુઓ, આ અડધું કહેવાય. અહીંયાથી અહીંયા પહોંચે ને અહીંયાથી અહીંયા પહોંચે એટલે અડધું થઈ ગયું. એટલે કે એ થી સી સુધીનું અંતર કાપ્યું હશે. એટલે ચોરસમાં હંમેશા દરેક ખૂણા કેવા હોય? કાટખૂણા. તો આ બાજુઓની સામેની બાજુ શું કહેવાય?
કર્ણ એટલે પાયથાગોરસનો નિયમ અત્યારે આપણે પાછળ ભણવાનો આવશે એટલે આપણે સિમ્પલ યાદ રાખીએ કે કર્ણનું માપ બરાબર વર્ગમૂળ 2 ગુણ્યા બાજુ એટલે વર્ગમૂળ 2 ગુણ્યા 10 એટલે 10 વર્ગમૂળમાં 2 મીટર લખી નાખો. હવે જુઓ, આ ગઈકાલનું હતું એટલે કે છેલ્લા લેક્ચરનું હતું. હવે આપણે નવું ચાલુ કરીએ છીએ. ધ્યાનથી સમજો. આ બંને દાખલા ચોપડીમાં હતા, બંને પ્રશ્નો ચોપડીના હતા. ત્રીજો પ્રશ્ન તમારી જાતે કરજો. પેજ નંબર 100 ઉપર છે. ના આવડે તો મને કહેજો. હવે જુઓ, હવેનો ટોપિક છે નિયમિત ગતિ. વ્યાખ્યા સમજીએ, પહેલા સમજી લો પછી લખજો. હવે જુઓ, નિયમિત ગતિ કોને કહેવાય? દાખલા તરીકે તમે સાયકલ ચલાવો છો. પહેલી 10 મિનિટની અંદર 5 કિલોમીટર અંતર કાપો છો. બીજી 10 મિનિટની અંદર 5 કિલોમીટર અંતર કાપો છો. ત્રીજી 10 મિનિટમાં પણ 5 કિલોમીટર, ચોથી 10 મિનિટમાં 5 કિલોમીટર. તો 40 મિનિટ તમે સાયકલ ચલાવો છો અને કુલ અંતર કેટલું કાપો છો? 20 કિલોમીટર. તો સરખા સમયમાં તમે સરખું અંતર કાપો છો. તો આવી ગતિને શું કહેવાય? નિયમિત ગતિ કહેવામાં આવે છે. પહેલી 10 મિનિટમાં 5, બીજી 10 મિનિટમાં 5, ત્રીજી 10 મિનિટમાં 5, ચોથી 10 મિનિટમાં 5 કિલોમીટર. તો તમે સરખા સમયમાં સરખું અંતર કાપતા હોવ તો એવી ગતિને શું કહેવાય? નિયમિત ગતિ કહેવાય છે. તો લખાવજો, લખો. નિયમિત ગતિ કોને કહેવાય? લખજો. સમાન સમયગાળામાં એક સરખું અંતર કપાય. તો તેવી ગતિને નિયમિત ગતિ કહેવાય. બરાબર છે? લખી નાખો. હવે જુઓ આગળ, અનિયમિત ગતિ. આપણે કોઈ એક બોલર હોય, માની લ્યો કે વકાર યુનિસ છે, બરાબર? પહેલો દડો છે 140 કિલોમીટરની ઝડપે નાખે છે, બીજો દડો છે 147ની ઝડપે નાખે છે, ત્રીજો દડો છે 139, વળી ચોથો દડો છે 150, પાંચમો દડો છે 142, છઠ્ઠો દડો છે 147. તો તમે જોઈ શકો છો દરેક દડે એની ગતિ કેવી છે? બદલાય છે. દરેક દડે બોલરની ગતિ કેવી છે? બદલાય છે. તો આથી કહી શકાય કે સમાન સમયગાળામાં એક સરખું અંતર ન કપાય. બરાબર છે? સમાન સમયગાળામાં એક સરખું અંતર ન કપાય તો તેવી ગતિને શું કહેવાય છે? અનિયમિત ગતિ કહે છે. કેટલીક વાર જો આપણે દોડ કરતા હોઈએ તો પહેલી 5 સેકન્ડ ખૂબ જ ઝડપથી દોડીએ, પછીની 5 સેકન્ડ થોડાક મીડિયમ થઈ જાય અને છેલ્લી 5 સેકન્ડ હોય ત્યારે તો સાવ આપણે ધીરા થઈ જઈએ. તો સમાન સમયગાળામાં એક સરખું અંતર ન કપાય તેવી ગતિને શું કહેવાય છે? અનિયમિત ગતિ. તો લખો હવે, સમાન સમયગાળામાં એક સરખું અંતર પદાર્થ દ્વારા ન કપાય
તો તેવી ગતિને અનિયમિત ગતિ કહે છે. ચલો નિયમિત ગતિ ને અનિયમિત ગતિ સમજાઈ ગયું, લખી નાખો. હવે જુઓ આગળ. હવે નેક્સ્ટ નવો ટોપિક. આ પાઠની અંદર બાળકો બધા શબ્દો જ સમજવાના છે અને શબ્દો ઉપરથી સૂત્રો સમજીને છેલ્લે સૂત્રો પાકા કરવાના છે. બાકી એમ પાઠ ખરેખર સરળ છે. ફિઝિક્સ ખરેખર સમજીએ તો ભણવાની ખૂબ જ મજા આવ્યો સબ્જેક્ટ છે. નવો ટોપિક ઝડપ. ઝડપ એકમ સમયગાળામાં પદાર્થે કાપેલા અંતરને ઝડપ કહે છે. ઝડપને વી વેલોસિટી ગતિ ઝડપ વી બરાબર એસ ના છેદમાં ટી. તેના એકમો સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, મીટર પ્રતિ સેકન્ડ અને કિલોમીટર પ્રતિ કલાક છે. ઝડપ અદિશ રાશિ છે. માત્ર મૂલ્યની જ જરૂર પડે છે. હવે સમજીએ. જુઓ, એકમ સમયગાળામાં પદાર્થે કાપેલા અંતરને ઝડપ કહેવાય છે. એકમ સમયગાળામાં એટલે ચોક્કસ નિશ્ચિત સમયગાળો લીધો હોય કે ભાઈ 5 સેકન્ડની અંદર તમે 5 સેકન્ડની અંદર તમે 10 શબ્દ બોલી શકો. 5 સેકન્ડની અંદર તમે 10 શબ્દ બોલી શકો તો 1 સેકન્ડમાં તમારા કેટલા શબ્દ બોલાયેલા કહેવાય? 2 કહેવાય કે નહીં? બરાબર. એટલે આમ ખરેખર ઝડપ છે ને વ્યવહારમાં સરેરાશ મૂલ્ય તરીકે જ લેવામાં આવે છે. એકલું તો આવતું જ નથી, પણ આપણે વ્યાખ્યા એટલે સમજીએ છીએ. તો એકમ સમયગાળામાં પદાર્થે કાપેલા અંતરને શું કહેવાય છે? ઝડપ કહેવાય છે. વી બરાબર એસના છેદમાં ટી. તેનો એકમ મીટર પ્રતિ સેકન્ડ છે, સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે, સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે, મીટર પ્રતિ સેકન્ડ છે, કિલોમીટર પ્રતિ કલાક છે. તે અદિશ રાશિ છે. તેને ઝડપ દર્શાવવા માટે દિશાની જરૂર પડતી નથી, માત્ર મૂલ્યની જ જરૂર પડે છે. લખી નાખો. જો બાળકો વ્યવહારમાં ઝડપ છે સરેરાશ ઝડપ તરીકે જ હોય છે. એટલે આપણે આગળ સરેરાશ ઝડપ વ્યવહારમાં સરેરાશ ઝડપ વપરાય છે. તો સરેરાશ ઝડપ બરાબર વસ્તુએ કાપેલું કુલ અંતર છેદમાં તે કાપવા માટે લીધેલ સમય. તો સરેરાશ ઝડપ એટલે શું? વસ્તુએ કાપેલું કુલ અંતર અને તે કાપવા માટે લીધેલા સમયના દરને સરેરાશ ઝડપ કહેવામાં આવે છે. વ્યવહારમાં હંમેશા ઝડપ છે સરેરાશ ઝડપ તરીકે જ હોય છે. તમારી ચોપડી કાઢો. ઉદાહરણ આપણે પહેલું લઈએ છીએ 8.1 ઉદાહરણ લઈએ છીએ. ચોપડી કાઢો. જો 8.1 રકમ
એક વસ્તુ 4 સેકન્ડમાં 16 મિનિટ અને ત્યારબાદ 2 સેકન્ડમાં 16 મિનિટ અંતર કાપે છે તો તેની સરેરાશ ઝડપ શોધો. તો અહીં જુઓ, મીટર છે, સેકન્ડ છે અને સેકન્ડ છે. એટલે પરિમાણ આપણે જુઓ, એકમ કહે છે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, મીટર પ્રતિ સેકન્ડ. એટલે આપણે કોઈ પરિમાણ ફેરવવાની જરૂર નથી. હવે જો કુલ અંતર બરાબર પહેલા કેટલું 16 મીટર અને પછી પણ કેટલું 16 મીટર. એટલે કુલ કેટલું થયું 32 મીટર. કુલ સમય તો પહેલા કેટલી હતી 4 સેકન્ડ, પછી 2 સેકન્ડ બરાબર 6 સેકન્ડ. તો સરેરાશ ઝડપ બરાબર કાપેલું કુલ અંતર અને તે કાપવા માટે લીધેલો કુલ સમય. એટલે 32 ના છેદમાં 6. 16 દુ 32, 3 દુ 6, 2 ઉડી ગયા. 16 ભાગ્યા 3 કરીએ, 5 તેરી 15, 1, 3 તેરી 9, 1. એટલે લગભગ 5.33. એકમ શું આવશે? અહીંયા મીટર છે, અહીંયા શું છે? સેકન્ડ છે. એટલે મીટર પ્રતિ સેકન્ડ. હવે તમે યાદ કરો ઝડપની વ્યાખ્યા આપી તેના પહેલા. તો જો એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને પદાર્થની ઝડપ કહે છે. એટલે કે 1 સેકન્ડમાં કેટલું અંતર કાપી શકે છે? 5.33. એટલે વ્યવહારમાં મોટે ભાગે સરેરાશ ઝડપ જ ઉપયોગમાં લેવાય છે. લખી નાખો. હવે આપણે આગળ વધીએ છીએ બાળકો. નેક્સ્ટ વેગ. ઝડપ ટોપિક પતી ગયો બરાબર છે. ઝડપ કેવી છે? અદિશ રાશિ છે બરાબર છે. વ્યવહારમાં સરેરાશ ઝડપ તરીકે જ વપરાતું હોય છે. હવે આપણે લઈએ છીએ વેગ. વેગ એટલે શું? તો આપણે ગતિ કરતી વસ્તુએ એટલે ગતિ કરતા પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને પદાર્થનો વેગ કહે છે. ગતિ કરતા પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને, સ્થાનાંતર એટલે મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર પડે. એટલે આપણે કહી શકીએ કે કેવી રાશિ છે? સદિશ રાશિ છે. ગતિ એટલે શું? ઝડપ સાથે, ઝડપ તો ખરી, ઝડપ સાથે દિશા દર્શાવાય. વધુ સ્પષ્ટ મળે છે. એટલે વધુ સ્પષ્ટતા મળે છે. તેનો એકમ પણ સૂત્ર તો એને જ છે, V બરાબર S ના છેદમાં T બરાબર V બરાબર S અપોન T. પણ આપણે અહીંયા પછીનું સૂત્ર આપણે આપીશું બરાબર છે. તો જુઓ તેનો એકમ પણ મીટર પ્રતિ સેકન્ડ, સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ અને કિલોમીટર પ્રતિ કલાક છે. જુઓ ગતિ કરતા પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને તેનું શું કહેવાય છે?
વેગ કહેવામાં આવે છે. દાખલા તરીકે તમે સાયકલ પર જતા હો ત્યારે તમારી ઝડપ કેટલી છે? 5 કિલોમીટર પ્રતિ કલાક છે. અને સાયકલ મૂકી અને પછી તમે બાઇકમાં જાઓ તો તમારી ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક થાય. તો તમારા વેગનો ડિફરન્સ જે છે, તમારી જે ગતિ કરવાનો ના વધારો થાય છે, બરાબર, એ વધારો છે એટલે પ્રારંભિક અને અંતિમ સ્થાનાંતર વચ્ચેનું મૂલ્ય જેને ગતિ કહેવાય. ટૂંકમાં ગતિ કરતા પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને પદાર્થનો વેગ એટલે વેલોસિટી કહેવામાં આવે છે. તે સદિશ છે. ઝડપ સાથે દિશા દર્શાવતા તેની સ્પષ્ટતા વધુ થાય છે. તેનો એકમ મીટર પ્રતિ સેકન્ડ, સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ અને કિલોમીટર પ્રતિ કલાક છે. બરાબર. ઝડપ છે એને સરેરાશ ઝડપ પણ લઈ શકાય. સરેરાશ ઝડપની જેમ સરેરાશ વેગ પણ લઈ શકાય. સરેરાશ વેગ, સરેરાશ વેગ એટલે એવી એટલે એવરેજનું વી એટલે વેલોસિટી, એ સરેરાશ વેગ બરાબર પ્રારંભિક સ્થાન વત્તા અંતિમ સ્થાન છેદમાં સમય. એટલે કે એને સરેરાશ વેગ પ્રારંભિક સ્થાન વત્તા અંતિમ સ્થાન ના છેદમાં 2. એટલે પ્રારંભિક અને અંતિમ બંને, એટલે પ્રારંભિક સ્થાન વત્તા અંતિમ સ્થાન છેદમાં માટે એનું પ્રારંભિક સ્થાનને યુ કહેવાય, અંતિમ સ્થાનને વી કહેવાય. એટલે સરેરાશ વેગ તમને ક્યારે મળે? VAV બરાબર યુ વત્તા વી ના છેદમાં 2. તો જુઓ, વેગ એટલે શું? ગતિ કરતા પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને પદાર્થનો વેગ કહે છે. તે સદિશ રાશિ છે. ઝડપ સાથે દિશા દર્શાવતા તેની સ્પષ્ટતા વધુ થાય છે. તેનો એકમ મીટર પ્રતિ સેકન્ડ, સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ અને કિલોમીટર પ્રતિ કલાક છે. સરેરાશ વેગ બરાબર, આપણે આ કાઢી નાખીએ તો આ સીધું યાદ રાખવાનું કે સરેરાશ વેગ બરાબર યુ વત્તા વી ના છેદમાં 2. યુ એટલે પ્રારંભિક સ્થાન, યુ એટલે શરૂઆતનું સ્થાન, યુ એટલે પ્રારંભિક સ્થાન, વી એટલે અંતિમ સ્થાન. એના ઉપરથી સરેરાશ વેગ મળે છે. લખી નાખો. તો જુઓ, વેગ અને ઝડપમાં કેટલો ફેર છે ફરીથી હું બોલી જાઉં છું. તફાવતના મુદ્દા સ્વરૂપે તમારે લખી લેવાનું. જો પેલા ઝડપ બોલું છું. પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને પદાર્થની ઝડપ કહે છે. ગતિ કરતા પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને વેગ કહે છે. નંબર 2, ઝડપ અદિશ રાશિ છે. નંબર 2, વેગ સદિશ રાશિ છે. ઝડપની અંદર ઝડપ છે એ સામાન્ય રીતે સરેરાશ ઝડપ તરીકે જ લેવામાં આવે છે. બરાબર. જ્યારે વેગ છે એનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનને 2 વડે ડિવાઈડ કરવાથી વેગ લેવામાં આવે છે. બંનેના એકમ સરખા છે. બરાબર. બંનેના સૂત્રો પણ સરખા છે. હવે સરેરાશ વેગની મર્યાદા શું છે? દરેક ક્ષણે કેટલું અંતર કપાય છે તે તમે જાણી શકતા નથી. દાખલા તરીકે તમે ક્યાંય તમારા કાકાના ઘરે કે મામાના ઘરે ગયા હો, તમે અહીંયા નડિયાદમાં જો અને તમારું કાકાનું ઘર અમદાવાદ છે, તમે ત્યાં પહોંચો એટલે તમે કેટલા કલાકમાં આવ્યો? તો કે હું 2 કલાકમાં આવ્યો. ગાડી કેટલી ચલાવી? તો કે 80ની ઝડપે ચલાવી હતી. બરાબર. એટલે 80ની ઝડપે ચલાવી હતી. બરાબર. તમે 2 કલાકમાં પહોંચો છો. માની લો કે 160 કિલોમીટર અંતર છે, એટલે 160 કિલોમીટર અંતર કાપતા તમને કેટલા લાગે છે? 2 કલાક. તો 1 કલાકમાં તમે કેટલું અંતર કાપ્યું કહેવાય? 80. તો દરેક સેકન્ડે તમે 80 નથી કાપતા. ક્યાંક તમારે બ્રેક પણ મારવી પડે છે, ક્યાંક તમારે ધીરું પણ થવું પડે છે, અને ક્યાંક તમારો સ્પીડોમીટરનો કાંટો છે એ તમારો 80થી વધી પણ જાય છે. આથી સરેરાશ ઝડપ
કે સરેરાશ વેગ છે એ દરેક સેકન્ડે એટલે કે ગતિ કરતો પદાર્થ છે દરેક ક્ષણે કેટલું અંતર કાપે છે એ જાણી શકાતું નથી. અને જ્યારે પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય ત્યારે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ બંને કેવા છે? સુરેખ પથ પર સુરેખ ગતિ કરતો હોય ત્યારે ઝડપ અને વેગ બંને કેવા હોય છે? સરખા હોય છે. બરાબર. હવે નવો ટોપિક લઈએ છીએ. જો બાળકો, તમારી ચોપડી ઉદાહરણ બીજું 8.2 મુસાફરીની પ્રારંભમાં સમયમાં એડોમીટરનું અવલોકન કરતા. એડોમીટર એટલે કારમાં જે સ્પીડોમીટર એડોમીટર કહ્યું જોઈએ. એડોમીટર હંમેશા શું દર્શાવે? અંતર દર્શાવે. એક પ્રશ્ન છે તમારી ચોપડીમાં કે એડોમીટર શું દર્શાવે છે? એ તમારું અંતર દર્શાવે. તમારે આંકડા ફરતા હોય એ રીતે એડોમીટરનું શરૂઆતનું અવલોકન કેટલું છે? 2000 કિલોમીટર અને અંતમાં કેટલું છે? 2400 કિલોમીટર. તો 8 કલાકમાં આ મુસાફરી દરમિયાન 8 કલાક સમય લાગે છે. તો તેની સરેરાશ ઝડપ શોધો. તો જુઓ, શરૂઆતનું રીડિંગ બરાબર કેટલું છે? 2000 કિલોમીટર. અંતિમ રીડિંગ એડોમીટરનું કેટલું છે? 2400 કિલોમીટર. માટે કાપેલ અંતર બરાબર 2400 માઇનસ 2000 બરાબર 400 કિલોમીટર. આટલી ખબર પડી ગઈ? રાઈટ. હવે સરેરાશ ઝડપ બરાબર આપણે સૂત્ર જ હતું સરેરાશ ઝડપ બરાબર કાપેલું કુલ અંતર. તો કુલ અંતર કેટલું છે? કુલ અંતર ના છેદમાં સમય. તો કુલ અંતર કેટલું છે? 400 કિલોમીટર. સમય કેટલો છે? 8. 8 × 50 એટલે 50 કિલોમીટર પ્રતિ કલાક. એટલે દર કલાકે 50 કિલોમીટરની એની ઝડપ હશે. બરાબર છે? દર કલાકે એની કેટલી? 50 કિલોમીટરની ઝડપ હશે. હવે બીજો જવાબ માંગ્યો છે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો. યાદ રાખો, કોઈ પણ વસ્તુને કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો 5/18 વડે ગુણવાનું. કેમાંથી? યાદ રાખો, કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો કેટલા વડે ગુણવું? 5/18 વડે. અને જો મીટર પ્રતિ સેકન્ડને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવું હોય તો 18/5 વડે ગુણવાના. બરાબર છે? કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા હોય તો 5/18 વડે ગુણવાના. અને મીટર પ્રતિ સેકન્ડને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવા હોય તો 18/5 વડે ગુણવાના. બરાબર છે? તો જુઓ, હવે આપણે કેમાં ફેરવીએ છીએ? મીટર પ્રતિ સેકન્ડમાં. એટલે માટે 50 ગુણ્યા કેટલા વડે ગુણવાના? 5/18. 25 દુ 50, 9 દુ 18, 25 × 125, 125/9. 125/9 ભાગાકાર તમે કરો. આપણે કરીએ 125 ભાગ્યા 9. 9 એકુ 9, 3, 9 તેરી 27, 28 29 31 32 33 34 અને 35 એટલે 8 વૈધા. પોઈન્ટ મૂકીએ. 9×8 72 એટલે લગભગ 13.5 મીટર પ્રતિ સેકન્ડ. લગભગ 13.5. પણ આપણે થોડુંક આગળ વધારીએ, થોડુંક જ છે એટલે 13.5 આગળ સંખ્યા વધતી જાય એટલે 9×8 એટલે 13.8 સોરી 13.8. બરાબર? આગળ ભાગ ચાલે આપણે નથી ચાલે લગભગ 13.8 પછી હજી ભાગ ચાલે. જુઓ 9×8 એટલે કેટલા વધશે? 8. સતત 8 આવે છે એટલે અહીંયા 9 કરી નાખો તો ચાલે.
ટૂંકમાં મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે કેટલા 5/18 વડે ગુણવાના. તો જુઓ ફરીથી દાખલો સમજી લઈએ. શરૂઆતનું અવલોકન કેટલું હતું? 2000. અંતિમ અવલોકન કેટલું હતું? 2400. એટલે કુલ કેટલું અંતર કાપ્યું? 400. બરાબર, કુલ કેટલું અંતર કાપ્યું? 400. હવે જોઈ શકો છો કે સરેરાશ ઝડપ બરાબર કુલ અંતરના છેદમાં કુલ સમય, એટલે 400/8. તો કેટલા એવા? 50 કિલોમીટર પ્રતિ કલાક. કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે હંમેશા 5/18 વડે ગુણવાના. એટલે 50 ગુણ્યા 5/18 એટલે 125/9 એટલે લગભગ 13.9 મીટર પ્રતિ સેકન્ડ લખી નાખું. હવે ખૂબ જ અગત્યનો ટોપિક છે પ્રવેગ. હવેનો ટોપિક છે પ્રવેગ. એને એસરાઇલેશન એના ઉપરથી એ આવે. પ્રવેગ પહેલાં તો જુઓ. દાખલા તરીકે તમે કેટલીક વાર તમે બાઇક ચાલુ કરો તો શરૂઆતમાં તમે ધીરેથી ચાલુ, જેમ જેમ રેસ દેતા જાઓ એમ બાઇકની ગતિ વધતી જાય કે ના વધતી જાય? સાયકલ ચલાવતા હો તો શરૂઆતમાં 1-2 પેન્ડલ મારો, ધીરે ધીરે શૂન્યમાંથી શરૂઆત કરીને પછી જેમ જેમ પેન્ડલ મારતા જાઓ એમ એમ એની ગતિ વધતી જાય. તો વ્યવહારની અંદર આવી ગતિઓ વધારે જોવા મળે છે. તો એને આપણે પ્રવેગ નામની રાશિ વડે દર્શાવીએ છીએ. તો પ્રવેગ એટલે શું? પ્રવેગ તો જુઓ, પહેલા સમજી લો પછી લખજો. વેગમાં થતા ફેરફાર ના દરને પ્રવેગ કહે છે. ઇંગ્લિશમાં એસરાઇલેશન એટલે કે પ્રવેગ કહેવામાં આવે છે. વેગમાં થતા ફેરફારના દરને પ્રવેગ કહેવામાં આવે છે. તેનો સંકેત એ છે. સૂત્ર એ બરાબર v-u ના છેદમાં t, એટલે કે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ છેદમાં સમય. અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ છેદમાં સમય. તેનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, કિલોમીટર પ્રતિ કલાક વર્ગ છે. આ મોટો એકમ છે. વેગમાં થતા ફેરફારના દરને કાં તો વધારો પણ થાય અને ઘટાડો પણ થાય, ને ફેરફાર કહેવાય. વધે તો પણ ફેરફાર કહેવાય અને ઘટે તો પણ ફેરફાર કહેવાય. એટલે વેગમાં થતા ફેરફારના દરને પ્રવેગ કહે છે. તેને સંકેતમાં એ વડે દર્શાવાય છે. એ બરાબર વી એટલે અંતિમ વેગ, યુ એટલે પ્રારંભિક વેગ છેદમાં સમય વડે દર્શાવાય છે. તેનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને કિલોમીટર પ્રતિ કલાકનો વર્ગ છે. યાદ રાખો, જો વેગની દિશામાં વધારો થાય, વેગની દિશામાં જ ગતિનો વધારો થાય, વેગની દિશામાં ગતિનો વધારો, તો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે. દાખલા તરીકે તમે શરૂઆતમાં તમે એકદમ ધીરી સાયકલ ચલાવતા હોય અને પછી જોર જોરથી પેન્ડલ મારો તો સાયકલનો વેગ કેવો વધી જાય. એટલે વેગની દિશામાં વેગનો વધારો થાય તો એને શું કહેવાય છે? પ્રવેગી ગતિ કહેવાય છે. જે હંમેશા
ધન હોય છે. જો વેગની વિરુદ્ધ દિશામાં ગતિનો ઘટાડો થાય તો પદાર્થ પ્રતિપ્રવેગી જેનું મૂલ્ય ઋણ હોય છે. સમજીએ. તમે ઝડપથી સાયકલ ચલાવ જતા હો અને સામેથી તમને એમ થાય કે કોઈ વસ્તુ આવે છે કે કોઈ બાઇક આવે છે, અથડાઈ જવાની બીક લાગે, તમે સીધી શું મારશો? બ્રેક. એટલે ધીરે ધીરે એની ગતિ કેવી છે? ઓછી થતી જશે અને છેલ્લે શું થઈ જશે? શૂન્ય થઈ જશે. આમ વેગની વિરુદ્ધ દિશામાં ગતિનો ઘટાડો થાય એટલે વેગની દિશામાં ગતિનો ઘટાડો થાય તો વેગની દિશામાં ગતિનો ઘટાડો થાય તો તે પદાર્થ કેવી છે? પ્રતિપ્રવેગી ગતિ કરે છે તે કહેવાય. પ્રતિપ્રવેગી ગતિ હંમેશા ઋણ હોય છે, પ્રવેગી ગતિ હંમેશા ધન હોય છે. આના ઉપરથી તફાવત પૂછે પ્રવેગ અને પ્રવેગી ગતિ અને પ્રતિપ્રવેગી ગતિ. તો વેગમાં સતત વધારો થાય તેવી ગતિને શું કહેવાય છે? પ્રવેગી ગતિ કહેવાય છે. ત્યારે પ્રતિપ્રવેગીમાં વેગમાં સતત ઘટાડો થાય તો તેવી ગતિને પ્રતિપ્રવેગી ગતિ કહે છે. પ્રવેગી ગતિનું મૂલ્ય ધન હોય છે, પ્રતિપ્રવેગીનું મૂલ્ય ઋણ હોય છે. ઉદાહરણ તરીકે આપણે કોઈ પણ સાયકલ, દાખલા તરીકે બાઇકને એક્સિલેટર મારવાની ક્રિયા પ્રવેગી ગતિ છે અને ચાલુ બાઇકને બ્રેક મારવાની ક્રિયા પ્રતિપ્રવેગી ગતિ છે. ત્રણ ઉદાહરણ થઈ ગયા, ત્રણ મુદ્દા થઈ ગયા. ક્લિયર? તો પ્રવેગી ગતિ અને પ્રતિપ્રવેગી ગતિ પણ ખબર પડી ગઈ. પ્રવેગ એટલે શું? વેગમાં થતા ફેરફારના દરને પ્રવેગ કહે છે. તેને સંકેતમાં એ વડે દર્શાવાય છે. તેનું સૂત્ર એ બરાબર v-u/t છે. એટલે કે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ છેદમાં સમય. તેનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે, સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે અને કિલોમીટર પ્રતિ કલાકનો વર્ગ છે. વેગની દિશામાં જો ગતિનો વધારો થાય તો તેવી ગતિને પ્રવેગી ગતિ કહેવાય છે. દાખલા તરીકે ગતિ કરતી બાઇકને એક્સિલેટર મારવાની ક્રિયા. વેગની દિશામાં ગતિનો ઘટાડો થાય તો તેવી ગતિને પ્રતિપ્રવેગી ગતિ કહેવાય છે. દાખલા તરીકે આપણે ચાલુ બાઇક એટલે ગતિ કરતી બાઇકને બ્રેક મારવાની ક્રિયા અથવા એક્સિલેટરમાં ઘટાડો કરવાની ક્રિયા. લખી નાખો. હવે ત્યાર પછી નિયમિત પ્રવેગી ગતિ અને નિયમિત પ્રતિપ્રવેગી ગતિ. તો નિયમિત પ્રવેગ નિયમિત એટલે સમાન દરે, એટલે સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થનો વેગ સમાન સમયમાં સરખો વધે કે ઘટે તેવી ગતિને નિયમિત પ્રવેગી
એટલે કે સુરેખ પથ પર કોઈ પણ પદાર્થ સમાન સમયમાં તેના વેગમાં એક સરખો વધારો થાય કે એક સરખો ઘટાડો થાય તો તેને શું કહેવાય છે? નિયમિત પ્રવેગની ગતિ. દાખલા તરીકે ટાવરની ટોચ પરથી મુક્ત પતન પામતો દડો. તો જુઓ, કોઈ એક ટાવર છે, આ ટાવરની ટોચ ઉપર દાખલા તરીકે હું ઊભો છું, આ એક દડો નાખું છું, તો ધીરે જેમ 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 નીચે આવતો જશે એમ એમ એના વેગમાં એક સરખો વધારો થશે. તો આવી ગતિને શું કહેવાય છે? નિયમિત પ્રવેગી ગતિ કહેવામાં આવે છે. બરાબર? એટલે સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થના વેગમાં સમાન સમયમાં એક સરખો વધારો કે એક સરખો ઘટાડો થાય તો તેવી ગતિને નિયમિત પ્રવેગી ગતિ કહેવાય છે. દાખલા તરીકે ટાવરની ટોચ પરથી મુક્ત પતન પામતો દડો એ કેવી ગતિ દેખાડે છે? નિયમિત પ્રવેગી ગતિ બતાવે છે. જેમ જેમ એ નીચે આવતો જશે એમ એમ એના વેગમાં એક સરખો વધારો થતો જશે. ક્લિયર? તો પ્રવેગના ટોપિકની અંદર આપણે પ્રવેગ ઉપરથી પ્રતિપ્રવેગ અને એમ નિયમિત પ્રવેગ આટલી વસ્તુ આપણે શીખ્યા. બરાબર? હવે આપણે એક ચોપડીનો દાખલો લઈ લઈએ છીએ જે આઈએમપી છે. 8.4. જો બાળકો તમને પ્રવેગ અને પ્રતિપ્રવેગ ખૂબ જ સરળતાથી આ દાખલામાં સમજાઈ જાય એટલે દાખલાની રકમ છે ને 2 ભાગમાં ડિવાઈડ કરી દીધી, 2 ભાગમાં વેચી નાખી છે. તમારી ચોપડીનું ઉદાહરણ 8.4 છે. રાહુલ સ્થિર અવસ્થામાં પોતાની સાયકલ ચલાવવાનું શરૂ કરે છે. સ્થિર એટલે 0 હતી, 0 થી શરૂઆત કરે છે. 30 સેકન્ડમાં 60 મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે છે તો તેનો પ્રવેગ શોધો. પછી આપણે રકમ આગળ આપ્યું છે, પછી એ બ્રેક મારે છે અને અમુક સેકન્ડ પછી સાયકલ અટકી જાય છે તો પણ એનો પ્રવેગ શોધો. પણ પહેલાં આપણે તબક્કામાં શું લઈએ છીએ? સ્થિરથી ચાલુ કરે છે તો પ્રારંભિક વેગ બરાબર શું છે? 0. કે પ્રારંભિક કશું જ ના હોય ને, 0 મીટર પ્રતિ સેકન્ડ. શરૂઆતનો વેગ 0. અંતિમ વેગ બરાબર કેટલો છે? અંતિમ વેગ 6 મીટર પ્રતિ સેકન્ડ. કેટલી સેકન્ડ? ટી એટલે ટાઈમ બરાબર શું છે? 30 સેકન્ડ. બરાબર? તો એ બરાબર સૂત્ર શું છે? એ બરાબર વી માઇનસ યુ ના છેદમાં ટી. વી એટલે અંતિમ માઇનસ પ્રારંભિક છેદમાં સમય. સેકન્ડ 2 વાર એટલે એનો વર્ગ થાય છે. તો જુઓ, વી કેટલું છે? 6 મીટર પ્રતિ સેકન્ડ માઇનસ 0 મીટર પ્રતિ સેકન્ડ ના છેદમાં સમય શું છે? 30 સેકન્ડ. 6 માંથી 0 એટલે 6 મીટર પ્રતિ સેકન્ડ ના છેદમાં 30 સેકન્ડ. 6 × 50 એટલે 1/5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. 1/5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે 1/5 કરીએ તો શું આવશે? 0.2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે રાહુલનો જ્યારે સાયકલ સ્થિર અવસ્થામાંથી અને ગતિમાં લઈ ગયો ત્યારે એનો પ્રવેગ કેટલો આવ્યો? 0.2 મીટર પ્રતિ સેકન્ડ. અહીંયા મેં આવું દર્શાવ્યું છે. પરીક્ષામાં એકમ ના દર્શાવો તો ચાલે. તમને એવો પ્રશ્ન થવો જોઈએ કે સાહેબ આનો એકમ મીટર પ્રતિ સેકન્ડ વર્ગ કેમ આવ્યો? તો જુઓ, એ બરાબર અંતિમ વેગ. અંતિમ વેગનું સૂત્ર, વેગ એટલે શું છે? વેગનું એકમ મીટર પ્રતિ સેકન્ડ. એટલે અંતિમ વેગ એટલે 6 મીટર પ્રતિ સેકન્ડ. શરૂઆતમાં શું હતું? 0. એટલે 0 મીટર પ્રતિ સેકન્ડ. અને કુલ કેટલો સમય લાગ્યો? 30 સેકન્ડ. એટલે 6 માંથી 0 જાય એટલે 6 ના છેદમાં 30 એટલે 1.5 મીટર પ્રતિ સેકન્ડનો
વર્ગ, એસ એટલે સેકન્ડ, સેકન્ડનો વર્ગ એટલે 1/5 કરીએ તો 0.2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો શરૂઆતનો વેગ, તો આ શું કહેવાય? પ્રવેગ કહેવાય. શું કહેવાય? પ્રવેગી ગતિ. તો તેનો પ્રવેગ કેટલો આવ્યો? 2 મીટર પ્રતિ સેકન્ડ. લખી નાખો. જો બાળકો અહીંયા મેં બીજો તબક્કો નામ આપ્યું છે. રકમ એક આખી જતી, એના બે કટકા કર્યા એટલે તમને પ્રવેગ અને પ્રતિપ્રવેગ. તો જુઓ, રાહુલ સ્થિર અવસ્થામાંથી પોતાની સાયકલ ચલાવવાનું શરૂ કરે છે. 30 સેકન્ડમાં 6 મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે છે. ત્યારે પ્રવેગ શોધો. તો આપણે ખબર જવાબ લઈ લીધો 0.2 મીટર પ્રતિ સેકન્ડ. આ આપણે જવાબ મળી ગયો, જે બ્લેક માર્કરથી રાઉન્ડ કર્યું. બરાબર. હવે આગળ કહીએ, બ્રેક મારતા તેનો વેગ 5 સેકન્ડમાં ઘટીને 4 મીટર પ્રતિ સેકન્ડ થાય છે. તો તેનો પ્રવેગ એટલે ખરા અર્થમાં શું કહેવાય? પ્રતિપ્રવેગ. તો જો બાળકો, હવે આપણે અહીં વી એટલે અંતિમ વેગ. અંતિમ વેગ સાયકલનો કેટલો છે? તો 4 મીટર પ્રતિ સેકન્ડ. હવે પ્રારંભિક વેગ કેટલો છે? યુ. કેટલો છે? તો 6 મીટર પ્રતિ સેકન્ડ. અને સમય કેટલો લે છે? ટી બરાબર 5 સેકન્ડ. રાઈટ. તો એ બરાબર વી માઇનસ યુ ના છેદમાં ટી. તો વી એટલે કેટલા તમારી પાસે? 4. 4 માઇનસ 6 ના છેદમાં 5. 4 માંથી 6 જાય તો કેટલા રહેશે? -2 ના છેદમાં 5. 2/5 કરો, ભાગ ન ચાલે મીંડું, પોઈન્ટ. 5 ચોક 20 એટલે -0.4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો ઋણ નિશાની શું દર્શાવે છે? પ્રતિપ્રવેગ. અહીં ઋણ નિશાની પ્રતિપ્રવેગ દર્શાવે છે. એટલે કે એના વેગમાં દર સેકન્ડે 0.4 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેરનો ઘટાડો થાય છે. તો જુઓ, ફરીથી સમજીએ બીજો તબક્કો કે ભાઈ બ્રેક મારે છે ત્યારે તેનો વેગ ઘટીને કેટલો થઈ જાય છે? 4 મીટર પ્રતિ સેકન્ડ. અંતિમ વેગ કેટલો થઈ જાય છે? 4. હવે શરૂઆતનો વેગ કેટલો હોય છે? 6 હોય છે, પછી જ બ્રેક મારે છે ને, એટલે શરૂઆતનો વેગ કેટલો થઈ જાય છે? 6. અને સમય કેટલો લે છે? 5. તેના ઉપરથી જવાબ કેટલો આવ્યો? 0.4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો પહેલો જવાબ પ્રવેગમાં કેટલો આવ્યો? 0.2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને પ્રતિપ્રવેગમાં જવાબ કેટલો આવ્યો? 0.4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. લખી નાખો. તો બાળકો, આજે આપણે શું ભણ્યા? શરૂઆતમાં આપણે પેજ નંબર 100 ના દાખલા ગણ્યા. એમાં એક સવાલ અને એક દાખલો ગણ્યા. પછી અનિયમિત ગતિ. અનિયમિત ગતિ એટલે પેલા નિયમિત ગતિ, સમાન સમયમાં સરખું અંતર કાપે એને નિયમિત ગતિ કહેવાય. સમાન સમયમાં સરખું અંતર ન કાપે એને અનિયમિત ગતિ કહેવાય. ત્યાર પછી ઝડપ જોયું. એકમ સમયગાળામાં કાપેલા અંતરને ઝડપ કહે છે, પણ ઝડપ હંમેશા સરેરાશ તરીકે લેવાય છે. એટલે વસ્તુએ કાપેલું કુલ અંતર અને છેદમાં કુલ સમય. ત્યાર પછી આપણે વેગ જોયો. ઝડપ અદિશ રાશિ હતી. વેગ તો ગતિ કરતી વસ્તુએ કે પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને પદાર્થનો વેગ કહે છે. તેનો એકમ મીટર પ્રતિ સેકન્ડ છે. ઝડપની જેમ જ છે. સરેરાશ વેગ લેવો હોય તો પ્રારંભિક સ્થાન વત્તા અંતિમ, એટલે પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગ છેદમાં 2 વડે કરો એટલે તમને શું મળી જાય? સરેરાશ વેગ મળી જાય છે. બરાબર. એકમ સમયની અંદર સુરેખ પદાર્થ પર વેગ અને ઝડપ કેવા હોય? સરખા હોય છે. ત્યાર પછી આપણે પ્રવેગ જોયું. તો વેગમાં થતા ફેરફારના દરને પ્રવેગ કહે છે. જો વેગમાં સતત વધારો થતો હોય તો એને પ્રવેગી ગતિ કહેવાય. વેગમાં સતત ઘટાડો થતો હોય તો એને પ્રતિપ્રવેગી ગતિ કહેવાય. પ્રવેગ કેવી છે? સદિશ રાશિ છે. નિયમિત પ્રવેગ સુરેખ પદ પર ગતિ કરતા પદાર્થમાં એક સરખા સમયમાં સરખો વધારો થાય કે સરખો ઘટાડો થાય તો તેવી ગતિને
અચળ પ્રવેગી ગતિ કહેવામાં આવે છે અથવા તો નિયમિત પ્રવેગી ગતિ કહેવામાં આવે છે. દાખલા તરીકે ટાવરની ટોચ ઉપરથી કોઈ પણ પદાર્થ નીચે મૂકો, પડતો મૂકો તો એની ગતિ શું કહેવાય છે? નિયમિત પ્રવેગી ગતિ કહેવાય છે. સાથે સાથે આપણે 2 થી 3 દાખલા જોયા. આ લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. ચલો, ઓકે.